श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वक्ष्यपत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवेति भस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। नद्यादिकं मोहवसादवोच, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मध्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवेति भस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે બપોરના સત્રમાં આપણે જોયું સ્કંદ 7મો વાસના લીલા. તેમાં ભક્ત પ્રહલાદની વાત આવે છે, હિરણ્યકશ્યપની વાત આવે છે. હિરણ્યકશ્યપના ભાઈ હિરણ્યાક્ષને વરા અવતારે માર્યો છે. તેથી હિરણ્યકશ્યપે પ્રતિજ્ઞા લીધી કે હું મારા ભાઈને મારનાર વિષ્ણુને નહીં મારું ને ત્યાં સુધી શાંતિથી બેસીશ. તેથી તે અમર થવા માટે તપ કરે છે. તે તપ કરવા જાય છે, પરંતુ ત્યાંના પક્ષીઓ ઘડી ઘડી આવીને તેમને અવાજ આપે છે અને હેરાન કરે છે અને નારાયણ નારાયણ બોલે છે. ઘરે આવે છે, પત્ની ક્યાધુને થાય છે કે આ જલ્દી કેમ આવ્યા. પહેલાં એને જમાડે છે, પછી કહે છે કે શું થયું. તો કે ત્યાંના પક્ષીઓ મારા દુશ્મનનું નામ લે છે. તો કે પક્ષી કાંઈ બોલતા હશે? તો કે હા, શું બોલતા હતા? કે નારાયણ નારાયણ. ઘણી બધી વાર હિરણ્યકશ્યપ પાસે પત્ની ક્યાધુએ આ નામ લેવડાવ્યું. ત્યારે એ આ જે વાત કરતા હતા ત્યારે ક્યાધુના ગર્ભમાં પ્રહલાદનો પ્રવેશ થયો. હિરણ્યકશ્યપ ભગવાનના નામમાં ડૂબ્યો હતો ત્યારે પ્રહલાદજી માતાના ગર્ભમાં પધાર્યા. આસ્તિકમાંથી નાસ્તિક અને નાસ્તિકમાંથી આસ્તિક એમ ભક્તિ વારસાગત આવી. કશ્યપ મુનિ આસ્તિક હતા, હિરણ્યકશ્યપ નાસ્તિક થયો, પ્રહલાદજી આસ્તિક થશે. હિરણ્યકશ્યપ વરદાનથી પુષ્ટ થયો એટલે શક્તિ એટલી બધી વધી ગઈ કે ત્રણેય લોક જીતી લીધા. એણે બ્રહ્મા પાસે અટપટું વરદાન માગ્યું અને કોઈ પણ રીતે ન મરું એવી રીતની બાંય ધરી લીધી.
પ્રહલાદજી ને ક્યારેક ઠાકોરજી ખોળામાં બેસાડે ને ખોળામાં બેસાડી ખોળામાંથી બાજુ મૂકી ઠાકોરજી જતા રહે, તેથી પ્રહલાદજી રડે. કોઈને ઠાકોરજી દેખાય નહીં, ખાલી પ્રહલાદ દેખાય. કહે છે કે પ્રહલાદ ગાંડો થઈ ગયો છે. પ્રહલાદજી હિરણ્યકશ્યપને કહે છે કે મારા નારાયણ પાસે જવાના 9 રસ્તા છે. 9ધા ભક્તિ એ 9 રસ્તા છે. પ્રહલાદને સંડામર્કના આશ્રમમાં મોકલવામાં આવે છે. એક દિવસ સંડામર્કને બહાર જવાનું થયું. પ્રહલાદને આશ્રમ શોધ્યો. પ્રહલાદ છોકરાઓને કહે છે કે મિત્રો, મનુષ્ય જન્મ દુર્લભ છે. તમે ભક્તિ શરૂ કરો, ગળપણ સુધી રાહ નહીં જુઓ. પ્રહલાદ કહે છે કે મિત્રો, ચાલો આપણે ભગવાનના નામનું સંકીર્તન કરીએ. બધા આનંદ કરે છે. શું કહે છે? આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. ત્યાં સંડામર્ક આવે છે, કે છે કે આ મારો આશ્રમ છે કે મંદિર? પાછો પ્રહલાદને ઉચકીને હિરણ્યકશ્યપ પાસે લઈ જાય છે. હિરણ્યકશ્યપને થાય છે કે હું પ્રહલાદને મારી નહીં નાખું ને તે મને મરાવશે. સંડામર્કને કહે છે કે તમે એને મૂઠચોટ મારો, જેથી કરીને એ મરી જાય. પરંતુ સુદર્શન ચક્ર પ્રહલાદની રક્ષા કરે છે અને મૂઠચોટ પાછી જાય છે. સંડામર્ક મરી જાય છે. પ્રહલાદ ગુરુપુત્રની જીવતા કરે છે. એ પછી એની અસંખ્ય પરીક્ષાઓ લે છે હિરણ્યકશ્યપ, પણ હિરણ્યકશ્યપ શેમાંય પાસ નથી થતો, કારણ કે પ્રહલાદ દરેક વખતે બચી જાય છે. હાથીના પગ નીચે કચડે છે, અગ્નિમાં નાખે છે. છેલ્લે હિરણ્યકશ્યપ કહે છે કે આ લોખંડનો થાંભલો છે, એમાં તારા નારાયણ છે? પ્રહલાદ કહે છે આ છે. લોખંડના થાંભલાને તપાવવામાં આવે છે અને પ્રહલાદને કહે છે કે જા, હવે તારા નારાયણને જઈને ભેટ. પ્રહલાદને મનમાં એક શંકા થાય છે. એ તે ભગવાનને વિનંતી કરે છે. શું કહે છે? શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, સ્નેહ તણ તેલ એમાં પૂતો તું રેજે. એટલે ઠાકોરજી પણ કૌતુક કરે છે. એ લાલ ચોળ થાંભલા ઉપર કીડીઓ ઉપરથી નીચે હરફર કરે છે. પ્રહલાદ કહે છે કે જો કીડી હરી ફરી શકતો હોય તો મને શું વાંધો છે? દોડીને સ્તંભને ભેટે છે. સ્તંભમાંથી ગુડગુડ ગુડગુડ અવાજ થાય છે અને એમાંથી શેષ નારાયણ ત્યારે ડોલવા લાગે છે. એ છે કે દુનિયાનો પ્રલય તો નથી થયો. બ્રહ્માજી ગભરાઈ જાય છે અને સ્તંભમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે. બોલો નૃસિંહ ભગવાન જય. નૃસિંહ ભગવાનને જોઈને હિરણ્યકશ્યપ ડરી જાય છે. એ છે કે આજે તો મારું મોત નક્કી છે. પણ એણે જે અટપટું વરદાન માગેલું ને, એટલે એને ના પાડે છે. ભગવાનને કહે છે કે હું નહીં મરું. ભગવાન કહે છે કે તું કહે છે કે હું અસ્ત્રથી નહીં મરું, શસ્ત્રથી નહીં મરું, કબૂલ છે, પણ આ નખ છે, નખથી હું તને મારીશ. હું જળથી નહીં મરું, ચેતનથી નહીં મરું. નખ જળ છે, જળ નથી કારણ કે નખ વધે છે. ચેતન નથી કારણ કે એમાં લોહી નથી. હું બહાર નહીં મરું, અંદર નહીં મરું. ઠાકોરજી એને ઉંબરામાં લઈને મારે છે. આકાશમાં નહીં મરું, પાતાળમાં નહીં મરું. ઠાકોરજી એને ખોળામાં લઈને મારે છે. અને પછી બધા કહે છે કે આ ભગવાનને શાંત કરો, ભગવાનનો ક્રોધ આટલો બધો છે. 17 પ્રકારના દેવો એની સ્તુતિ કરે છે. મહાદેવજી પણ સ્તુતિ કરે છે. નૃસિંહ ભગવાન છેલ્લે બ્રહ્માજી પ્રહલાદને કહે છે કે ભગવાન તારા માટે પધાર્યા છે. તું જ્યાં સુધી સ્તુતિ નહીં કરે ને ત્યાં સુધી ભગવાન શાંત નહીં થાય. નૃસિંહ ભગવાન પ્રહલાદને જોઈને કોમળ બની ગયા અને ભગવાને કહ્યું કે બેટા, મને આવવામાં મોડું થયું છે. તારા પિતાએ તને બહુ દુઃખી કર્યા. પ્રહલાદ કહે છે કે પ્રભુ, મોડું તો મને થયું છે. પ્રહલાદે કહ્યું કે પ્રભુ, હું એકવાર આપના પૂજન આરતી કરી લઉં. પ્રહલાદ પૂજન આરતી કરે છે. ભગવાન નૃસિંહ અગ્નિ જેવા હતા, એ બરફ જેવા થઈ ગયા. આટલે સુધી આપણે ગઈકાલે વાંચ્યું. હવે પ્રહલાદજીની સ્તુતિ કરે છે, ત્યાંથી આપણે આગળ વાંચીએ. પ્રહલાદજીની સ્તુતિમાં દીનતા છે. પ્રહલાદ સદગુણી છે, અસુર છે, છતાં પણ એમાં બ્રાહ્મણ કરતાં પણ શ્રેષ્ઠ ગુણો છે. બ્રાહ્મણ હોય ને પણ એમાં ભક્તિ ન હોય ને તો એના કરતાં તો ચાંડાલ શ્રેષ્ઠ છે. સ્વપચ વરિષ્ઠ છે. ભગવાનને ભક્તિની જાતિથી કોઈ મતલબ નથી. સબરી ક્યાં શ્રેષ્ઠ કુળમાં જન્મી હતી? ભગવાન તો મનની નિર્મળતા જુએ છે. ભગવાન આપણી વિદ્વતા કે પૈસા જોઈને પ્રભાવિત થતા નથી. એ તો આપણા ભાવથી પ્રભાવિત થાય છે.
સુદામા પાસે ક્યાં પૈસા હતા? ભાવ હતો. ભક્તિ માર્ગમાં ભાવનું બહુ મહત્વ છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં કહે છે કે ભક્તિમાં ભગવાન જ્ઞાત જાત જોતા નથી. કાગડો નીચ પણ કાગભૂષણજીને દર્શન આપ્યા. ગીધ અધમ છે પણ જટાયુને ભગવાને છાતીએ લગાવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ કપડવંજ ગયા ને ત્યાં એક ગલુજી નામનો ભગત હતો. એણે શ્રી સ્વામિનારાયણને કહ્યું કે આપ મારે ઘેર પધરામણી કરો. ભગવાને કહ્યું કોઈક વાર તો હું જરૂર આવીશ. એમ કરતા વર્ષો વીતી ગયા. પછી પાછું ભગવાનને કહ્યું કે પ્રભુ એકવાર તો આવો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ઠીક છે, ચાલ કાલે તારા ઘરે આવીશ. ગલુજી ગરીબ છે, રાજી થઈ ગયો કે ભગવાન મારા ઘરે આવશે. મારા ભાગ્ય ખુલી ગયા. ગામ શણગારીશ, પ્રભુનું સામૈયું કરીશ, એનો તો હરખ માય નહીં. પરંતુ રાત્રે એની માં ગુજરી ગઈ. ગલુજીને કહ્યું કે હવે ભગવાન નહીં આવે, દુઃખ થયું, ભગવાન ઘેર આવે છે અને માં ચાલી ગઈ. મને સૂતક લાગ્યું, હવે ભગવાન નહીં આવે. ગામને ખબર પડી ગઈ કે માં મરી ગઈ છે, તો હવે શું કરવું? એટલે ગામવાળાને ખબર ન પડે એટલે માનું મળદું બાંધી અને ઘરમાં અંદર મૂકી દીધું. કોઈને કહ્યું નહીં. હિંમત રાખી નવા કપડાં પહેર્યા, માથે સાફો પણ બાંધ્યો. પ્રભુ આવ્યા. ગલુજી એમને લેવા ગયા, પણ કહે છે કે ઘરમાં મારા મળદું પડ્યું છે, હું જાતે હરિજન છું. એમને લેવા થાય છે, ભગવાનનું સામૈયું પણ કરે છે, પણ ભગવાનથી ગલુજી દૂર દૂર ચાલે છે. ગલુજી તમે દૂર કેમ ચાલો છો? સ્વામિનારાયણ ભગવાન કહે છે પાસે આવો. કહી નાખ્યું પ્રભુ મારે સૂતક છે, હું આપને દૂરથી જ નમસ્કાર કરીશ. સ્વામિનારાયણ કહ્યું કે પરંતુ ગલુજી આજે તો હું તમને ભેટવા આવ્યો છું, મારે તમને ભેટવું છે. ત્યારે ગલુજી પેટ કોક મૂકીને રડી પડ્યો. ભગવાન મને અડકશો નહીં, હું સૂતકી છું, મારી માં મરી ગઈ છે. ગલુજી હું તને ભેટીને આજે પવિત્ર થઈશ, તારો ભાવ કેટલો છે? અને સ્વામિનારાયણ ગલુજીને બાથ ભરીને ભેટ્યા. સ્વામિનારાયણ તો પવિત્ર વૈદિક બ્રાહ્મણ હતા, પણ જ્યાં ભક્તિ છે ને ત્યાં ભેદભાવ નથી. નિયમ બાજુ પર રહી જાય. પ્રહલાદ કહે છે કે પ્રભુ મોટા મોટા બ્રહ્માદિ દેવતાઓ જે સદગુણથી સંપન્ન છે, એ પણ જો આપની સ્તુતિ ન કરી શકતા હોય તો હું નાનકડો બાળક અને તમોગુણી અસુર આપની સ્તુતિ શું કરું? આવી જ નમ્રતા દૈન્યતા યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હે મહારાણીમાં, તમારી સ્તુતિ કોણ કરી શકે? તમારા 2-4 ગુણ હોય ને તો હું ગાઈ લઉં, પણ આપ તો અનંત ગુણથી ભરેલા છો. આકાશના તારાઓને ગણી શકાય, પૃથ્વી પરની ધૂળના રજકણોને પણ ગણી શકાય, પણ તમારા ગુણની ગણતરી ન થઈ શકે. હું આપના ગુણ જાણતો નથી, પછી સ્તુતિ હું કઈ રીતે કરું? યમુનાજીએ મહાપ્રભુજીને કહ્યું કે તમે આ સ્તુતિ નથી કરતા તો શું કરો છો? ત્યારે મહાપ્રભુજી બહુ સુંદર જવાબ આપે છે, હું સ્તુતિ નથી કરતો, હું તો ફક્ત લાલના કરું છું. અતો સ્તુતવ લાલના સુરધુની પરમ સંગમાં. હું લાલના કરું છું. સ્તુતિ અને લાલનામાં ભેદ છે. જે સમજીને કરવામાં આવે ને એને સ્તુતિ કહેવાય, અને સમજ્યા વગર જે બડબડાટ કરવામાં આવે ને એને સંસ્કૃતમાં લાલના કહે છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે હું સ્તુતિ નથી કરતો, હું તો લાલના કરું છું, બડબડાટ કરું છું. આપની સ્તુતિ કરવાનું મારામાં સામર્થ્ય નથી. આ દીનતા છે, નમ્રતા છે મહાપ્રભુજી. આવી જ નમ્રતા, આવી જ દીનતા શ્રી પુષ્પદંતે મહિમ્ન સ્ત્રોતમાં પ્રગટ કરી છે. શ્રી પુષ્પદંત કહે છે કે હે ભોળાનાથ, સમુદ્રના પાણીની શાહી, કલ્પવૃક્ષની કલમ, ધરતી જેટલો મોટો કાગળ લઈને સાક્ષાત માં સરસ્વતી પણ તમારા ગુણ લખવા બેસે ને, લખતા લખતા એ સમુદ્ર જેટલી શાહી ખૂટી જાય, કલમોનો ઉચડો થઈ જાય, કાગળ પૂરો થઈ જાય અને સરસ્વતીજીના આયુષ્યનો અંત આવી જાય, છતાં હે અનંત, તમારા ગુણોનો અંત ન આવે. હે ભોળાનાથ,
હું આપની સ્તુતિ શું કરું? હું તો મારી વાણીને પવિત્ર કરું છું. અહીં પ્રહલાદ સ્તુતિમાં કહે છે કે હે નરહરિ, જેટલો ડર મને આ સંસારની ઘંટીનો લાગે છે ને, એટલો ડર મને આપના ભયંકર ચહેરાનો પણ નથી લાગતો. ઘંટીમાં 2 પડ હોય છે, વચમાં એક ખિલ્લો હોય. ઘંટીમાં જે દાણા નાખો ને, એમાંથી જે દાણા ખિલ્લીને ચોટીને રહે ને એ આખા રહે. જે ખિલ્લીથી દૂર ગયા ને એ બધા પીસાઈને લોટ થઈ ગયા. આપણો સંસાર બી જે છે ને એ ઘંટી જેવું છે. એમાં અહમતા અને મમતાના 2 પડ છે. સંસારની ઘંટીમાં ઈશ્વર ખિલ્લો છે. જે જીવ ખીલાને વળગીને રહે ને એ બચી જાય છે, અને જે જીવ ખીલાથી દૂર જાય એ પ્રભુથી વિમુખ થાય અને પીસાઈને સાફ થઈ જાય છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટન કે બીચ में સાબુત બચા ન हो. પ્રહલાદ સ્તુતિ કરે છે, કહે છે કે હે નરહરિ, આપ જેની રક્ષા કરવા માગો છો ને એને દુનિયામાં કોઈ મારી શકતું નથી, અને આપ જેને મારવા ઈચ્છો છો એને કોઈ દુનિયા બચાવી શકતી નથી. જુઓ, પ્રહલાદને ભગવાન બચાવવા માગતા હતા. એના બાપે એને મારવા માટે કેટલા ત્રાગા કર્યા, છતાંય મારી ન શક્યો. હિરણ્યકશ્યપને ભગવાન મારવા માગતા હતા તો એણે ગમે તેવા અટપટા વરદાન બ્રહ્મા પાસે માગ્યા, પણ છતાં હિરણ્યકશ્યપ બચી ન શક્યો. એમાંથી છટકબારી નીકળી જ ગઈ. એક કબૂતર ઝાડ ઉપર બેઠું હતું. એના ઉપર એક બાજ પક્ષી હતું. નીચે એક પારધી કબૂતરની સામે બાણ તાકી રહ્યો હતો. ઉપર મોત, નીચે મોત, વચમાં કબૂતર. કબૂતર ગભરાયું કે હવે કોણ બચાવશે? એણે ભગવાનને પ્રાર્થના કરી છે, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. ઠાકોરજીએ શું લીલા કરી? ત્યાં નીચે પારધી જે બાણ તાકીને ઊભો હતો ને, ત્યાં એક નાગ આવ્યો અને પારધીના પગે ડંસ માર્યો. પારધીના હાથમાંથી તીર છટક્યું અને સર કરતું ઉપર બાજ પક્ષીને વાગ્યું. કેમ તો કે હલાઈ ગયો હાથ, નિશાન ચૂકી ગયો, અને આ બાજુ કબૂતર ફર કરતું ઉડી ગયું. પારધી અને બાજ પક્ષી બંને મરી ગયા. પ્રાર્થના, કબૂતરની પ્રાર્થના કામ કરી ગઈ. મહાભારતની કથામાં એક પ્રસંગ આવે છે. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં એક પક્ષીએ ઈંડા મૂક્યા અને ત્યાં મહાભારતનું યુદ્ધ શરૂ થયું. લાખો માણસો મરાયા, લાખો હાથી, ઘોડા અને લાખો રથોના ભૂકા થઈ ગયા. યુદ્ધ જોઈને પક્ષી ગભરાયું. પક્ષીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ મારા બચ્ચાની રક્ષા કરો. ભગવાને કૌતુક કર્યું. એક હાથીના ગળાનો ઘંટ તૂટી પડ્યો અને મોટો ઘંટ એ ઈંડા ઉપર જઈને ગોઠવાઈ ગયો. યુદ્ધ દરમિયાન 18 અક્ષોહિણી સેના મરાઈ ગઈ. યુદ્ધ પૂરું થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ લઈ અને ઘરે જતા હતા. રસ્તામાં ભગવાને રથ પરથી ચાબુક મારી એનો પેલો ઘંટ ઉથલાવી નાખ્યો. જો એ ઘંટ ઉપર જ રહી જાય ને તો ઈંડા અંદર બફાઈને મરી જાય. આ જોઈને અર્જુને પૂછ્યું કે પ્રભુ આ શું છે? ભગવાને કહ્યું કે પક્ષીના ઈંડા છે, પણ પ્રભુ એની રક્ષા કોણે કરી? ભગવાને કહ્યું કે પાર્થ, જેણે તારી રક્ષા કરીને એણે જ આ ઈંડાની પણ રક્ષા કરી છે. ભગવાને કહ્યું કે હું જેને બચાવું છું ને એને કોઈ મારી શકતું નથી, અને હું જેને મારવા ઈચ્છું છું ને એને કોઈ બચાવી શકતું નથી. પ્રહલાદ આગળ સ્તુતિમાં કહે છે, આપે મારા પર જે કૃપા કરી છે એવી કૃપા શંકર, બ્રહ્મા કે લક્ષ્મી કોઈના ઉપર કરી નથી. આપે આપનો શ્રીહસ્ત મારા માથા પર પધરાવ્યો છે ને એ આપની કૃપા છે. ભગવાનનો હાથ માથા પર આવે તો શું થાય? અરે ભગવાનના હાથની વાત તો બાજુ પર રાખો. એકલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનનો હાથ પણ જો આપણા માથા પર આવે ને તો જલસા જલસા થઈ જાય. પછી તો એની 5 આંગળીઓ ઘીમાં, તો અનંત કોટી બ્રહ્માંડના નાયકના હાથમાં કેટલી કૃપા હશે.
જેના માથા પર પ્રભુ હાથ પધરાવે ને એના તમામ અશુભો દૂર થઈ જાય છે, એના મસ્તકમાં રહેલી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને ભાવની અભિવૃદ્ધિ થાય છે. એક સંત પુરુષના હાથમાં જ કેટલી તાકાત હોય છે. સંતો પાસે આપણે આશીર્વાદ લઈએ છીએ ત્યારે કહીએ છીએ કે મહારાજ આપનો હાથ મારા માથા પર પધરાવો. સંતના શરીરમાંથી બે જગ્યાએ શક્તિ નીકળે છે, એક હાથમાંથી ને બીજું ચરણમાંથી. એટલા માટે આપણે સંતોના ચરણ સ્પર્શ કરીએ છીએ અને એમની પાદુકાનું પૂજન કરીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના મસ્તક ઉપર રોજ હાથ પધરાવતા. એ આશ્રમમાં એક મથુરબાબુ નામના ભાઈ આવતા હતા. એમને થયું કે હું 25 વર્ષથી આ આશ્રમમાં આવું છું, છતાં મારા પર રામકૃષ્ણજીએ કોઈ દિવસ હાથ પધરાવ્યો નથી. અને આજકાલના વિવેકાનંદ એના પર રોજ હાથ પધરાવે છે. આવો ભેદભાવ કેમ? એક દિવસ મથુરબાબુએ શ્રી રામકૃષ્ણજીને કહ્યું કે આપ વિવેકાનંદના માથા ઉપર રોજ હાથ પધરાવો છો, એક દિવસ મારા માથા પર બી તો હાથ પધરાવો. અને શ્રી રામકૃષ્ણજીએ મથુરબાબુના માથા પર હાથ મૂક્યો. હાથ દ્વારા રામકૃષ્ણજીની શક્તિ મથુરબાબુમાં ગઈ અને યોગની ભાષામાં શક્તિપાતની દીક્ષા કહેવાય. મથુરબાબુ આ શક્તિને જીરવી ન શક્યા, પાગલ થઈ ગયા, શરીરમાં બળતરા થવા લાગી. આમ તેમ મથુરબાબુ દોડવા લાગ્યા. વીજળીનો ગોળો હોય, બલ્બ, એ જેટલા વોલ્ટનો હોય ને એ પ્રમાણે જે વોલ્ટેજ ઝીલી શકે. વીજળીનો પ્રવાહ વધારે આવે ને તો એ ગોળો ઉડી જાય. એ પ્રમાણે શ્રી રામકૃષ્ણજીની શક્તિને જીરવવાની મથુરબાબુની પાત્રતા બિલકુલ ન હતી. એટલે રામકૃષ્ણજીએ ફરી હાથ મૂકીને શક્તિ પાછી ખેંચી લીધી અને એમને કહ્યું કે જુઓ મથુરબાબુ, જે વિવેકાનંદમાં જે પાત્રતા છે ને એ બધામાં ન હોય. વિવેકાનંદજી છે એ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા છે. યોગી છે એટલે શક્તિપાતને જીરવી શકે, બધામાં આ પાત્રતા ન હોય. મથુરબાબુ તે દિવસથી શ્રી રામકૃષ્ણજીથી 10 ફૂટ દૂર બેસતા. શ્રી રામકૃષ્ણજી હાથ ઊંચો કરે ને એટલે ત્યાંથી ભાગી જતા. આ સંતોના હાથની શક્તિની વાત છે, તો ઈશ્વરના હાથમાં તો કેટલી શક્તિ હોય. પ્રહલાદ કહે છે કે પ્રભુ, મારું મન બધે ભટકે છે, આપની ભક્તિમાં ચોટતું નથી, મારું મન સ્થિર નથી. આપણું પણ એવું જ છે ને. મનના 9 દોષો છે, એ દોષો દૂર ન થાય ને ત્યાં સુધી મન ભક્તિમાં નહીં લાગે. આપણા બધાનું મન પણ સ્થિર નથી, કારણ કે મનના 9 દોષો છે. એ દોષો કયા છે? તો કે દુરિતમ, મન ખોટા માર્ગે જાય છે, મન પાપી છે. દુષ્ટમ, મન દુષ્ટ છે, દોષોથી ભરેલું છે અને બીજાના દોષોને જોનારું છે. અસાધુ, મન કુટિલ છે, વાંકું છે, કરવાનું કામ ન કરે અને ન કરવાના કામ કરે. તીવ્રમ, મન રખડતું છે, કથામાં શરીર બેઠું હોય પણ મન તો દુનિયાનો એક ચક્કર મારી આવે, ભટકતું છે, બહિર્મુખ છે. કામાતુર, મન લાલચું છે, કામનાઓથી ભરેલું છે. હર્ષાતુર, થોડું માન ધન મળે ને તો છલકાઈ જાય, ગંભીર નથી. શોકાતુર, નાની નાની વાતોનો મન શોખ કરે છે, મન તો નબળું છે. ભયાતુર, મન ડરપોક છે, ઈશ્વર ઉપર કે શાસ્ત્રોમાં વિશ્વાસ નથી કરતું અને ખોટી વાતોથી ભયભીત રહે છે. મન પાપી હોય ને તો આપણને ખોટી સલાહ આપે. સત્સંગમાં જવાનું હોય ને ત્યારે સિનેમા જોવાની સલાહ આપે, અથવા કહે કે ઘરે જઈને આરામથી ઊંઘી જાઓ. સારા કામમાં મન ઊંધી સલાહ આપે, કારણ મનમાં પાપ છે. તુલસીદાસજી કહે છે, તુલસી પૂર્વ કે પાપ સે હરિચર્ચા ન સોહાય. એક બેનને પૂછ્યું કે તમે કાલે કથામાં કેમ ન આવ્યા? તો કે શું કરું મહારાજ, કથામાં આવવા નીકળી હતી, ત્યાં રસ્તામાં વેવાણ બેગ લઈને સામે મળ્યા, એટલે સી રીતે અવાય? આ રીતે પાપ વેવાણ થઈને આવ્યું, કથામાં આવતા રોકાયા. શું કરવું જોઈએ? એ વેવાણને પણ કથામાં લઈ આવવા જોઈએ. એની જગ્યાએ આ બેન પાછા વળ્યા ગયા. દુષ્ટ મન હોય ને એ શું કરે? એક ભાઈએ નિર્ણય કર્યો કે રોજ સૂતા પહેલાં
એક અધ્યાય ભાગવતનો વાંચીને સૂવો. એક દિવસે ભાઈ બહારથી મોડા આવ્યા. રાતના 12 વાગ્યા. ભાગવત લઈને બેઠા, પણ ઘડિયાળની સામું જોતા જાય અને ભાગવત વાંચતા જાય. એટલામાં મને સલાહ આપી, આજે અડધો અધ્યાય વાંચને, કાલે અડધો બીજો વાંચી લેજે. અડધો તો અડધો વંચાયો તો છે ને, આમે અધ્યાય લાંબો છે. ચલો બાકીનું હું કાલે વાંચીશ, એમ કહીને ભાગવતજીને બાજુ પર મૂકીને સૂઈ ગયા. આમ મન છે ને ઊંધી સલાહ આપે છે, કારણ કે મન દુષ્ટ છે. વાંકા મનવાળાને વાત વાતમાં વાંકવું પડે. આપણે પૂછીએ કેમ જમ્યા કે, તો કહે જમું નહીં તો શું ભૂખે મરું. આવું જ વાંકું બોલે. આપણે કહે કેમ મજામાં છો ને, તો કે મજામાં ન હોય તો શું માંદા પડીએ. આમ વાત વાતમાં વાંકવું પડે. મન વાંકું છે. કામાતું લાલચું મન કેવું હોય. એક ભાઈએ એકાદશી કરી. પત્નીએ એ દિવસે મેથીના ગોટા સરસ બનાવ્યા. પહેલાં એ કહ્યું કે તને ખબર છે મને ગોટા ખૂબ ભાવે છે, આજે કેમ બનાવ્યા. પત્નીએ કહ્યું કે છોકરાઓ માટે બનાવ્યા છે. ભાઈ બોલ્યા એક કામ કર, એક ડીશમાં મારા માટે પણ લઈ આવ. 11 છે, આવતીકાલે કરીશ. આ લાલચું મન ગોટા માટે 11 તોડી નાખી. આમ લાલચું મનવાળાનું, આવા લાલચું મનવાળાનું નામ ક્યારેય ઇતિહાસના પાને આવે ખરું? ન જ આવે. એકાદશી એટલે શું? 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન, આ 11 ઇન્દ્રિયોને ભગવાનમાં પરોવી, એનું નામ છે એકાદશી. પ્રહલાદે કહ્યું કે પ્રભુ મનના દોષોને દૂર કરો તો મારું મન આપની ભક્તિમાં સ્થિર થાય. પ્રહલાદ કહે છે કે પ્રભુ મોટા મોટા ઋષિમુનિઓ પોતાની મુક્તિ માટે તપ કરે છે. એ પોતાના માટે, બીજાના ભલા માટે તેઓ વિશેષ પ્રયત્ન નથી કરતા. પરંતુ મારી દશા છે ને થોડી જુદા પ્રકારની છે. હું સંસારમાં ભટકતા અજ્ઞાની જીવોને, અસહાય ગરીબોને અહીં દુઃખમાં સબળતા મૂકી અને એકલો મુક્ત થવા ઈચ્છતો નથી. પોતાના જ કલ્યાણ માટે ભક્તિ કરે ને એ સ્વાર્થી છે. આપણા વેદ મંત્રો કહે છે સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. બધા સુખીતાઓ, બધા દુઃખ વ્યાધિથી મુક્ત રહો, સર્વ કલ્યાણકારી જોતા રહો, કોઈને દુઃખ ન થાઓ. બીજો વેદ મંત્ર કહે છે એ ભગવાન, ધો એટલે ભગવાન, ધો એટલે સ્વર્ગમાં શાંતિ રહો, અંતરિક્ષમાં એટલે આકાશમાં શાંતિ રહો, પૃથ્વી પર શાંતિ રહો, પાણીમાં શાંતિ રહો, ઔષધિમાં શાંતિ રહો, વનસ્પતિમાં શાંતિ રહો, ચારે બાજુ શાંતિ રહો, જેથી મને પણ શાંતિ ઓટોમેટિકલી મળી જશે. જગત સુખી નહીં હોય તો આપણે સુખી રહી શકતા નથી. એટલે ઋષિ કહે છે કે જગતમાં શાંતિ રહો. આજે અમેરિકા લડે છે, ઈરાન લડે છે, તો આપણે દુઃખી થયા ને. કેમ? તો કે ગેસ નથી, પેટ્રોલ નથી, ભાવ વધી ગયા, શાકભાજીના ભાવ વધી ગયા, મોંઘવારી વધી ગઈ. એટલે જગત સુખી હશે તો આપણે સુખી, પણ જગત દુઃખી તો આપણે પણ દુઃખી છે. એટલે કે આખા જગતમાં શાંતિ રહો. પ્રભુ સંસારના મૈથુનાદિ સુખો દુઃખદ છે. શરૂઆતમાં આનંદ આપનારા લાગે, પાછળથી દુઃખી દુઃખી કરી નાખે. છોકરાઓ થાય, ભણાવવા, ગણાવવા, પરણા પછી સારખું ચાલ્યું તો ઠીક, નહીં તો છૂટાછેડા માટે દોડાદોડી, 17 લફડા, માણસ એમાંથી ઊંચો જ ના આવે. દુઃખી દુઃખી થઈ જાય. વિષયોના આવેગોને સહન કરો, એને વશ ન થાઓ તો બચી જશો. ભગવાન ઋષિએ પ્રહલાદની સ્તુતિથી પ્રસન્ન થયા છે અને કહ્યું કે બેટા તું જે માગે એ તને આપું, હું તારા પર બહુ પ્રસન્ન છું. પ્રહલાદે 6 પ્રકારની ભક્તિ માગી છે. ભક્તિના 6 પ્રકારમાં વંદન, સ્તુતિ, સમર્પણ, સેવા, પૂજા, ચિંતન અને ભગવાનની લીલાઓનું શ્રવણ. પ્રભુ મને ભક્તિ આપો, એટલું સરસ માગ્યું છે. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. ભક્તિ સકામ અને નિષ્કામ 2 પ્રકારની છે. સકામ ભક્તિ હોય ને એમાં માગણી છે, નિષ્કામ ભક્તિમાં કોઈ માગણી નથી. ભક્તો 4 પ્રકારના છે. ભગવાન કહે છે કે 4 પ્રકારના ભક્તો
બધા ભક્તો મને વાલા છે, પરંતુ એમાં પણ જ્ઞાની ભક્ત મને વધારે વાલો છે. જ્ઞાની છે ને કશું એ માગતો નથી. ન માગનારને ભગવાન સામે ચાલીને આપે છે. નિષ્કામ ભક્તને સંપત્તિ ન જોઈએ પણ ભગવાન આપે છે. માં જેમ છોકરાને જબરજસ્તી કપડાં પહેરાવે ને એ રીતે સકામ ભક્ત સંપત્તિનો પોતા માટે ઉપયોગ કરે છે. પ્રહલાદ ભગવાન પાસે માગે છે, પ્રભુ મને ક્યારેય માગવાની ઈચ્છા ન થાય ને એવું વરદાન આપો. પ્રહલાદે કહ્યું કે પ્રભુ મારા પિતાજીને સદગતિ આપો, એણે આપને ખૂબ ગાળો દીધી છે, પરંતુ આખરે તો મારા પિતા છે, એમને મોક્ષ આપો. ભગવાન પ્રહલાદની માગણીથી બહુ ખુશ થયા છે. કહ્યું ધન્ય છે પ્રહલાદ, તારા પિતાએ તને સતાવવામાં કંઈ બાકી નથી રાખ્યું, છતાં તારા મનમાં એના પ્રતિ કોઈ દ્વેષ નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, જેને કોઈના પ્રતિ દ્વેષ નથી ને એ સાચો ભક્ત છે. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તારી ભક્તિથી તારા ઘરના તો કીડા મકોડાનો પણ ઉદ્ધાર થઈ ગયો, તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ ગયો, તો પછી તારા પિતાજીની તો વાત કરવાની ક્યાં રહી? 21 પેઢી કઈ રીતે? તો કે ભક્તની પોતાની 7 પેઢી, એની માતાના પક્ષની 7 પેઢી, અને ભક્તને જે દીકરી આપે ને એની 7 પેઢી. એમ ભક્તની 21 પેઢીનો ઉદ્ધાર થાય. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તારી ભક્તિથી તો મારો પણ ઉદ્ધાર થઈ ગયો. કારણ કે ભગવાન છે ને પ્રહલાદની 6ઠી પેઢીએ દાદા થાય. કઈ રીતે? પ્રહલાદના પિતા કોણ? હિરણ્યકશ્યપુ. એમના પિતા કોણ? કશ્યપ મુનિ. એમના પિતા કોણ? મરીચી. એમના પિતા બ્રહ્માજી, અને બ્રહ્માજીના પિતા ભગવાન. આમ પ્રહલાદની 6ઠી પેઢીએ ભગવાનનો નંબર લાગી જાય. આ તો ભગવાનનો પણ ઉદ્ધાર થઈ ગયો. નરસિંહ મહેતા તો એથી પણ આગળ વધે છે, કહે છે વણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ એકો તેરે તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ભક્તોનો મહિમા છે, અને ભક્તોનો મહિમા જેમાં વિશેષ હોય ને એ છે ભાગવત. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તારા બાપની તું ફિકર ના કર. પ્રહલાદનો રાજ્યાભિષેક થયો અને ભગવાન વૈકુંઠમાં પધારી ગયા. તેના પછી પ્રહલાદને અસુરોનો દુસંગ થયો. દુસંગના 3 દોષ છે. એક તો દુસંગથી માણસ અન્યાશ્રય કરે છે, અન્યાશ્રય કરવો ને એ દોષ છે. બીજું, અસમર્પિત વસ્તુઓનો સ્વીકાર. ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ પણ ચીજ લેવીને એ દોષ છે. ભગવાનને સમર્પિત કર્યા વગર કશું એ ન લેવાની ટેવ પાડશો ને તો ઘણા ફાયદા થશે. ભગવાનને તમાકુ, ચા, ડુંગળી, લસણ એવું બધું ધરાવાય નહીં, અને ધરાવ્યા વગરનું કશું લેવાય નહીં. એટલે આવા પદાર્થો સહેજ છૂટી જશે. વૈષ્ણવોએ અસમર્પિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ત્રીજું, અસદ આલાપ, બિનજરૂરી વાતો કરવીને એ પણ એક દોષ છે. દુસંગ મહાદોષ છે. અસુરોએ પ્રહલાદને કહ્યું કે વૈકુંઠવાળા નારાયણે તારા પિતાને મારી નાખ્યા, તારે એનો બદલો લેવો જોઈએ. આ પ્રહલાદની બુદ્ધિ બગડી. ભગવાન સાથે યુદ્ધ કરવા લશ્કર લઈને જાય છે. રસ્તામાં જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાં એક બ્રાહ્મણ એને મળ્યો. પ્રહલાદને બ્રાહ્મણે પૂછ્યું કે ભાઈ, લશ્કર લઈને ક્યાં જાય છે? પ્રહલાદે કહ્યું કે વૈકુંઠના નારાયણે મારા બાપને મારી નાખ્યા છે, એટલે યુદ્ધ કરવા જાઉં છું. પણ ભાઈ, મારું એક કામ કરીશ? આ સુકાયેલું લાકડાનું ઠૂઠું મારાથી ઉચકાતું નથી, મને ઉચકીને આપતો જાણ. પ્રહલાદ ઠૂઠું ઉચકવા ગયો તો 3 ગોઠીંબડા ખાઈ ગયો. એનાથી લાકડું હલ્યું પણ. લશ્કરના માણસો સુદ્ધા એને ઉચકી ન શક્યા. એટલે બ્રાહ્મણે કહ્યું કે આ સૂકું લાકડાનું ઠૂઠું ન ઉચકી શકનાર ભગવાનને શું હરાવવાના છો? છાના માના ઘર ભેગા થઈ જાઓ. પ્રહલાદ સમજી ગયો કે આ બ્રાહ્મણ એ બીજો કોઈ નથી, આ તો સ્વયં નારાયણ છે.
પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. પ્રહલાદ ભક્ત હોવા છતાં ભગવાનને ઓળખી ન શક્યો, ભૂલો પડ્યો. આવું જ એકવાર યુધિષ્ઠિરને પણ થયું હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે 20,000 જેટલા ઋષિ મુનિઓ પધારેલા. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં જ બિરાજતા હતા. યુધિષ્ઠિરે નારદને કહ્યું કે આ યજ્ઞના ફળ સ્વરૂપ મને એકવાર જો ભગવાનના દર્શન થઈ જાય ને તો હું ધન્ય થઈ જાઉં. નારદે કહ્યું કે યુધિષ્ઠિર, અહીં તહીં ફાંફા ન મારો. આ તમારા બાજુમાં બેઠા છે એ કોણ છે? એ તો મારા મામાના દીકરા શ્રી કૃષ્ણ છે. નારદે કહ્યું કે એ જ તમારી ભૂલ છે, આ જ પરમાત્મા છે. અહીં જે 20,000 ઋષિ મુનિઓ પધાર્યા છે ને એ કોઈ તમારા માલપાણી ખાવા નથી આવ્યા, એ બધા શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે. નારદે યુધિષ્ઠિરને જ્ઞાન કરાવ્યું. ઋષિએ ભગવાનની કથામાંથી બોધ એ લેવાનો કે આપણું શરીર ભલે મનુષ્યનું હોય પણ માથું તો હંમેશા સિંહ રાખવું. જગતમાં ગૌરવથી અસ્મિતાથી જીવવું, બાપડા બિચારા બનીને ન જીવવું. સુખદેવજીએ આ પછી આશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું છે. શ્રીમદ ભાગવત રસસુધાના 7મા સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. સ્કંદ 7મો સમાપ્ત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 8મો મન્વંતર લીલા. નામે મીરા नामे राया फिर भी श्याम को पाना है. पास मेरे तो कुछ भी नहीं है, चरणों में शीस झुकाना है. जब से तेरी सूरत देखी उसमें प्रेम की मूरत देखी. अपना तुझे बनाना है. नामे मीरा नामे राम. जप तप साधन मैं ना जाना, दिल का दर्द सुनाना है. नामे मीरा नामे राम. जन्म जन्म से भूली तुझको, युग युग से भट की प्रियतम. अब ना तुझे भुलाना है. नामे मीरा नामे राम. दासी तेरी शरण में आई, लगन मिलन की मन में समाई. प्राणों की भेंट चढ़ाना है. नामे मीरा नामे राधा, फिर भी श्याम को आना है. આ મન્વંતર એટલે શું? 14 મન્વંતર એટલે બ્રહ્માનો એક દિવસ. બ્રહ્માના 12 કલાકના દિવસમાં 14 મન્વંતર થાય. દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર થાય છે. ચોથા તામસ નામના મન્વંતરમાં ભગવાન શ્રી હરિનો અવતાર થયો છે અને એમણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો. ક્ષીરસાગરમાં ત્રિકુટાચલ પર્વતની તળેટીમાં એક હાથી રહેતો હતો. એમાં 10,000 હાથી જેટલી તાકાત હતી. એ હાથી એના પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા આવ્યો. પોતાની સૂંઢથી બધાને નવડાવ્યા. હાથી પરમાત્મામાં પરિવારમાં મશગુલ બન્યો અને પરમાત્માને ભૂલી ગયો. જો પરિવાર સાથે નફરત નથી કરવાની, પણ પરિવારમાં પાગલ પણ ન થવું, આસક્ત પણ ન થવું. ભરતનો દાખલો પણ જોયો કે હરણબાળમાં આસક્ત થાય છે ને હેરાન થાય છે. એ જ રીતે ગજેન્દ્ર પણ પરિવાર સાથે આસક્ત થયો છે ને ભગવાનને ભૂલી ગયો. કહે છે કે ધર્મને ન ભૂલો. ગજેન્દ્ર પરિવારમાં આસક્ત બન્યો
અને મગરે એનો પગ પકડ્યો. એની શક્તિનો ફાંકો ઉતરી ગયો. મૃત્યુ આગળ બધા લાચાર બન્યા. જીવનમાં અસાવધ હોઈએ ને ત્યારે મૃત્યુ આપણને ઉપાડી જતું હોય છે. મુસાફરે જેમ ટ્રેન આવતા પહેલા સ્ટેશને પહોંચી જવું જોઈએ, એમ મૃત્યુ આવતા પહેલા ભક્તિ અને સત્કર્મનું ભાથું બાંધી અને તૈયાર રહેવું જોઈએ. ભલે ને આજે લઈ જાય, તૈયાર છું. ગજેન્દ્ર અસાવધ બન્યો અને મૃત્યુએ પગ પકડ્યો. આ ગજેન્દ્ર છે ને એ જીવાત્મા છે અને મગર એ મોહ છે. આપણે પણ મોહ રૂપી મગરથી પકડાયેલા છે. મોહમાંથી છૂટી શકતા નથી. આપણો પણ વૈરાગ નથી જાગતો. હાથીનો પગ પકડ્યો ને ત્યારે એના પરિવારના બધા થોડો સમય ઊભા રહ્યા, પણ પછી બધા ચાલ્યા ગયા. ગજેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. આંખમાંથી આંસુ આવ્યા. એનું અભિમાન દૂર થયું. એનામાં દીનતા આવી અને દીનતા એ દીનબંધુને ખીંચી લાવે છે. નમ્રતા. એણે જાણ્યું કે હવે મને પ્રભુ સિવાય કોઈ બચાવી શકે એમ નથી. પ્રભુને પુકારે છે. ગજેન્દ્રનો આંતરનાદ સાંભળી ભગવાન વૈકુંઠમાંથી દોડ્યા. લક્ષ્મીજી પૂછે છે, ક્યાં જાઓ છો? ભગવાને કહ્યું, હાથી. હાથી હા અક્ષર બોલ્યા ને ત્યારે વૈકુંઠમાં હતા, અને થી અક્ષર બોલ્યા ને ત્યારે ગજેન્દ્રની પાસે હતા. આપણે સ્તુતિ હૃદયના ભાવથી કરતા નથી. હૃદયના શબ્દોની કિંમત છે, મોઢાના શબ્દોની કિંમત નથી. તાનસેનના ગુરુ હરિદાસ સ્વામીનું સંગીત સાંભળી અકબર હંમેશા મૂર્છિત થઈ જતો. અકબરે તાનસેનને કહ્યું કે તારા સંગીતમાં અને શ્રી હરિદાસના સંગીતમાં ફરક કેમ છે? તાનસેને સરસ જવાબ આપ્યો. કહે છે કે જાપના, હું જે છે ને એ દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું, અને મારા ગુરુ જગદીશ્વર છે ને એ મારા ગુરુ જે છે ને જગદીશ્વરને રાજી કરવા ગાય છે. હરિદાસ સ્વામી જગદીશ્વરને રાજી કરવા ગાય છે, ગુરુ પ્રભુ માટે ગાય છે ને એટલે ફરક છે. ભક્તની વાણીમાં ભગવાનને પીગળાવવાની શક્તિ છે. ગજેન્દ્રનો ભક્તિપૂર્વકનો આંતરનાદ ભગવાનને ખેંચી લાવ્યો. ભગવાન ગજેન્દ્રની પાસે પધાર્યા. ગજેન્દ્રએ કમળનું પુષ્પ ભગવાનને અર્પણ કર્યું. પ્રભુ આ સામાન્ય પુષ્પ નથી, જીવન પુષ્પ છે. જીવન સદગુણોથી ખીલેલું છે, એમાં સંસ્કારોની સુવાસ છે. પ્રભુ આ સ્વીકાર કરે. કમળનું પુષ્પ છે ને એ દેવ પુષ્પ છે. એ પાણીથી અલિપ્ત રહે છે. એ માણસને સંસારમાં રહીને સંસારથી અલિપ્ત રહેવાનો સંદેશ આપે છે. પુષ્પને સંસ્કૃતમાં સુમન કહે છે. સુમન એટલે સારું મન. ગજેન્દ્રએ પોતાનું સુંદર મન ભગવાનને અર્પણ કર્યું. સુંદર મન એટલે સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત હોય ને એ સુંદર મન છે. આવું સુંદર મન અર્પણ કરવાથી ગજેન્દ્રને સુદર્શન થયા. ભગવાનના સુંદર દર્શન થયા છે. સુદર્શન મળતા ગજેન્દ્રનો મોહરૂપી મગરમાંથી છુટકારો થયો. દર્શનથી મુક્તિ મળે. जीवन की अब सांझ भई है, अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. ગજેન્દ્ર સ્તુતિ કરે છે. સાંભળો શું કહે છે? જીવન की अब सांझ भई है, अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो. जिस देह के मालिक तुम हो, तुमको ही सदा बुलाया, भरी जवानी मोल न जाना, सदा तुम्हें विसराया. तेरे चरण की पान सरोवर अपने शरण में ले लो.
छोड़ के कंचन पाकर पीतल अंगद से लगाया, मृग तृष्णा की प्यास में भटका मन मेरा बरमाया। दास नारायण भिक्षा मांगे अपनी शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो। जीवन की अब सांझ भई है, अब तो शरण में ले लो, जगत के स्वामी मेरे प्रभुवर अपने चरण में ले लो। ભગવાન કહે છે કે ભક્તિપૂર્વક જે ભક્ત મને પત્ર, પુષ્પ, ફળ, પાણી જે પણ અર્પણ કરે ને એ હું રાજી થઈને લઉં છું. પત્ર એટલે ભાજી. વિદુરજીએ ભગવાનને ભાજી અર્પણ કરી. પુષ્ટિ માર્ગમાં ભાજી બીજા કોણે અર્પણ કરી? તો કે શ્રી ગદાધર દાસે. એક દિવસ ગદાધર દાસે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા બોલાવ્યા. ઘરમાં બધી સામગ્રી હતી પણ શાક ન હતું. ત્યારે ગદાધર દાસે બેઠેલા વૈષ્ણવોને કહ્યું કે મને કોઈ શાક લાવી આપો ને. શ્રી માધવદાસ જઈને બથુઆની ભાજી લઈ આવ્યા. સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધર્યો. સમય થયે ભોગ સરાવી અનોસર કરી બધા વૈષ્ણવોને મહાપ્રસાદની પાતળ ધરી. વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતા શાકને ખૂબ વખાણ્યું. ગદાધર દાસ પીરસતા પીરસતા માધવદાસ પાસે આવ્યા. ત્યારે માધવદાસને કહ્યું કે તારું લાવેલું શાક ઠાકોરજી આરોગ્યા છે. આ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રી ગદાધર દાસે ભગવાનને ભાજી અર્પણ કરી. પુષ્પ ગજેન્દ્રએ અર્પણ કર્યું અને બીજું પુષ્ટિ માર્ગમાં શ્રી જમનાદાસે પુષ્પ અર્પણ કર્યું. જમનાદાસ શ્રીજી બાવા માટે ફૂલ લેવા બજારમાં ગયા. માળી પાસે ગુલાબનું એક જ ફૂલ હતું અને ખરીદનારા બે હતા. એક ખરીદનાર શેઠ હતો, એને કોટના બટનમાં ફૂલ ખોસવા માટે જોઈતું હતું અને જમનાદાસને શ્રીજી બાવાના મસ્તક ઉપર પધરાવવા માટે. પેલા શેઠે માળીને કહ્યું કે આ ફૂલના 10 રૂપિયા આપું છું. જમનાદાસે તરત કહ્યું કે હું 100 રૂપિયા આપીશ. શેઠ કહે છે કે હું 1000 રૂપિયા ફૂલના આપીશ. જમનાદાસે તરત કહ્યું હું 1,00,000 રૂપિયા આપીશ. શેઠ જમનાદાસનો જુસ્સો જોઈને ઢીલા પડી ગયા. આ કિસ્સો લગભગ 450 વર્ષ પહેલાંનો છે. એ વખતે તો 1,00,000 રૂપિયા એટલે ઘણી મોટી વાત હો. જમનાદાસે એમની તમામ સંપત્તિ, સર્વસ્વ બધું આપી દીધું અને ગુલાબનું એક ફૂલ કરી દીધું. લાવીને શ્રી ગુસાઈજીને આપીને કહ્યું કે શ્રીજી બાવાને અર્પણ કરો. એ ફૂલ જ્યારે શ્રીજી બાવાના મસ્તક ઉપર મૂક્યું ને ત્યારે શ્રીજી બાવાનો મુકટ વાંકો થઈ ગયો. કારણ ફૂલનો વજન ખૂબ થયો. અરે શેનો વજન? એક ફૂલનો તો વજન શેનો વળી? ફૂલનો વજન નથી, ફૂલના ભાવનો વજન છે. એ જમાનામાં 1,00,000 રૂપિયા ખર્ચી અને ફૂલ અર્પણ કરનાર જમનાદાસજીને ધન્ય છે. ફળ કોણે અર્પણ કર્યું? ફળ સબરીએ અર્પણ કર્યું. પુષ્ટિ માર્ગમાં ફળ કુંભનદાસજીએ અર્પણ કર્યું. એક દિવસ કુંભનદાસ રસ્તામાંથી પસાર થતા હતા. ફળની લારીમાં કેરી જોઈ. ખિસ્સામાં તો પૈસા નહોતા. એમણે ભાવથી આંખો બંધ કરી છે અને કેરી ભગવાનને ધરાવી. એ જ કેરી એક શેઠિયાએ ખરીદી અને ભગવાનના રાજભોગમાં અર્પણ કરી. શ્રીજી બાવાએ કહ્યું કે આ કેરી તો મેં લારીમાંથી જ આરોગી છે, ફરી મને કેમ અર્પણ કરી? ભગવાનને જળ રમતી દેવે અર્પણ કર્યું. પુષ્ટિ માર્ગમાં જળ ગદાધર દાસે અર્પણ કર્યું. શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસ અગાઉ ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા, પરંતુ બ્રહ્મ સંબંધ લીધા પછી અવ્યાવૃત એટલે જ કે જે ઘર બેઠા કોઈ યજમાન આપી જાય ને એમાંથી જ સામગ્રી બનાવી ઠાકોરજીને અર્પણ કરી અને કોઈ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી અને પછી પોતે પ્રસાદ લેતા, આવું ત્યાગી જીવન. એક દિવસ એવું બન્યું કે યજમાનના ઘરેથી કાંઈ આવ્યું જ નહીં.
એનું કારણ એ છે કે ઠાકોરજીએ આજે પરીક્ષા લીધી છે કે અવ્યાવૃતનો સંકલ્પ થવો સહજ છે, પરંતુ કંઈ મળે નહીં ને ત્યારે ધીરજ રાખવી કઠણ છે, તેથી આજે કંઈ આવ્યું નહીં. ગદાધર દાસે ભગવાનને મંગલામાં જળની લોટી ભોગ ધરી, શૃંગાર રાજભોગમાં પણ જળ જ ધર્યું, પછી ઉત્તાપન અને સેન ભોગમાં પણ જળ જ ધર્યું, પરંતુ કોઈની પાસેથી ઉધાર ન લીધો. ગદાધર દાસ એવું માનતા હતા કે જો કોઈને હું ઉધાર આપી ન શકું તો લઈ કેવી રીતે શકું, અને બીજું ઉધાર લઈને પાછું આપતા પહેલાં દેહ છૂટી ગયો તો જેનું ઉધાર લાવેલા ને એને પાછું આપવાનું બાકી રહી જાય, એટલે ઉધાર પણ ન લાવ્યા. એમ કરતાં કરતાં 1.5 પહોર રાત્રિ વીતી ગઈ. ગદાધર દાસને છાતીમાં અગ્નિ લાગી કે આજે મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા. મોડી રાતના એક યજમાન આવ્યો, ગદાધર દાસને બોલાવીને 4 રૂપિયા રોકડા આપ્યા. ગદાધર દાસ પહેલા પૈસા લઈને ઠાકોરજી માટે સામગ્રી લેવા ગયા. બજારમાં એક હલવાઈ જલેબી બનાવતો હતો. ગદાધર દાસે પૂછ્યું કે આ જલેબીમાંથી કોઈને આપી છે? તો કે ના, હજી તમે પહેલાં જ આવ્યા છો. કોઈને હજી આપી નથી. જલેબી લઈને ઘરે આવ્યા, સ્નાન કરી ભગવાનને જલેબી ભોગ ધરી, પછી ઠાકોરજીને ઓઢાવી વૈષ્ણવને બોલાવીને મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવી દીધો. પોતે તો ભૂખ્યા જ સૂઈ રહ્યા. ગદાધર દાસજીને મનમાં થયું કે ઠાકોરજી તો આરોગ્ય, આજે દિવસ ખાલી ન ગયો. આમ શ્રી ગદાધર દાસે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને જળ આપ્યું. આ બાજુ ભગવાને સુદર્શન ચક્રથી પેલા મોહરૂપી મગરનું મસ્તક છેદી નાખ્યું. મગરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. ગજેન્દ્ર છે ને પૂર્વજન્મમાં મદ્રાસનો ઇન્દ્રધૂમ્ન નામનો રાજા હતો. એને ત્યાં અગસ્ત્ય ઋષિ પધાર્યા. એણે ઋષિનું સન્માન ન કર્યું, તેથી રાજાના પુણ્યનો નાશ થયો. અગસ્ત્ય ઋષિ બોલ્યા કે હાથીની જેમ બેસી રહ્યો, શ્રાપ આપ્યો કે તું હાથી થઈશ. હાથી છે ને તરત આમ ઊભો ન થાય, આળસુ પ્રાણી. તો ઇન્દ્રધૂમ નામનો રાજા અગસ્ત્ય ઋષિ આવે છે ત્યારે એનું સન્માન નથી કરતો, હાથીની જેમ બેઠો રહે છે, તેને શ્રાપ આપે છે કે તું હાથી થઈશ. પરંતુ ઋષિની કૃપાથી હાથીના શરીરમાં એને પૂર્વજન્મનો પાઠ યાદ આવ્યો. ગજેન્દ્રએ જે સ્તુતિ કરીને એ સ્તુતિને ગજેન્દ્ર મોક્ષ કહેવાય છે. યમદૂતોથી બચવું હોય અને સદગતિ જોઈતી હોય ને તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવો. પોતાના સ્વભાવને સુધારવા માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. પરંતુ આજે તો કેવું છે, આજે તો કોઈને પણ પૂછો, કોઈને પણ પોતાનો સ્વભાવ ખરાબ લાગતો જ નથી. ગજેન્દ્ર મોક્ષમાંથી એક સાર એ ગ્રહણ કરવાનો કે વિપત્તિમાં પ્રપત્તિ, એટલે કે ભગવાનની શરણમાં જાઓ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે ઇન્દ્રની વાતો કરશું. ઇન્દ્રને દુર્વાસા ઋષિ સામે મળે છે ને પછી માળા આપે છે, એ બધી વાતો આવતીકાલે કરશું. ત્યાં સુધી આવતીકાલે બપોરે 2:45 પોણા 3 વાગે ઇન્દ્રની દુર્વાસા મુનિની બધી વાતો કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.